ચલો વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવો એક ટોપિક એટલે કે 5.6 ની થિયરી થોડી જોવાના છે અને પછી ડાયરેક્ટ આપણે શું કરશું એના એક્ઝામ્પલ લઈ લઈશું. ઘણા આગળ છે કોરોનાના વેકેશનમાં આશા રાખું છું બધા દાખલા તમે ગણ્યા હશે 5 ચેપ્ટર સુધીના. ના ગણ્યા તો ફરતી એકવાર રિવિઝન લઈ લેજો. હજુ સુધી આપણે એક્ઝામનું કોઈ સીઝન ચાલુ કરી નથી પણ કરીશું ત્યારે વાત. અત્યારે 5.6 માં જે થિયરી ભણવાના છે એ પ્રચલની છે. પ્રચલ એટલે શું? તો ધારો કે કોઈ બે ચલ આપેલા હોય x અને y અને એ બે ચલ એકબીજાની સાપેક્ષમાં વિકલન કરવા માટે સ્પષ્ટ હોય પણ ખરા ના પણ હોય. ખ્યાલ આવી ગયો? એટલે ધારો કે જો સ્પષ્ટ ના હોય તો શું કરવાનું? એટલે ધારો કે તો પછી એવો ત્રીજો એક ચલ લેવાનો કે જે x અને y માં સંબંધ પ્રસ્તાવિત કરી શકે. બરાબર, સંબંધ આપી શકે એવો ચલ. ધારો કે y બરાબર કોઈ ફંક્શન છે, મારે y બરાબર કંઈક બહુપદી આપી છે, x બરાબર કંઈક બહુપદી આપી છે અને એ કોઈ એક ચલમાં આપી હોય. બરોબર છે, સમજી લેવાનું કે t ચલમાં આપી છે, t ચલમાં. એટલે આને કહીએ f of t, આને કહીએ g of t. ક્લિયર વસ્તુ છે. y અને x આપેલા છે, y બરાબર f of t t ચલમાં અને આ ફંક્શન આપી છે t ચલમાં x ફંક્શન. તો આ બંને વચ્ચે અત્યારે કોઈ સંબંધ ના કહી શકાય આપણે x અને y વચ્ચે. તો પછી મારા વિકલન એટલે કે dy/dx શોધવું હોય તો શું કરવાનું? તો મારી પાસે ત્રીજો ચલ છે t અને t દ્વારા સંબંધ પ્રસ્તાવિત કરીશ. કેવી રીતે? તો ધારો કે મારે તો dy/dx શોધવું છે. બરોબર, તો હું શું કરું? આ પેલા y વાળું ફંક્શન છે એનું t ની સાપેક્ષે વિકલન કરું dy/dt અને જે x વાળું ફંક્શન છે એને પણ t ની સાપેક્ષે વિકલન કરું dx/dt. પછી નીચે વાળા dt જાય એટલે મળી જાય મને શું છે dy/dx. એટલે મારે જે શોધવું છે મેળવવા માટે હું શું કરીશ? જે y અને x આપેલા છે એનું t ની સાપેક્ષે વિકલન કરીશ અને પછી t ના પ્રચલ દ્વારા એકબીજાનો સંબંધ પ્રસ્તાવિત કરીશ અને એને જ આપણે પ્રચલ કહીએ છીએ. એટલે પ્રચલ એટલે આ જે વધારાનું જે ચલ આવ્યો કે જે બીજા બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્તાવિત કરવાનો પ્રયત્ન કરે છે એને આપણે પ્રચલ કહીએ છીએ. એક્ઝામ્પલ ગણશું તો વધુ મજા આવે. એક્ઝામ્પલ શું કહે છે? ચલો પહેલા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરશું એટલે ખ્યાલ આવશે. yes, define x and y define કરેલો છે. x is defined as 280 square and y is defined as 8e4. ક્લિયર? t ની સાપેક્ષમાં કોઈ ફંક્શન આપેલા છે x અને y અને મારા dy/dx શોધવું છે. હું શું કરીશ? t ની સાપેક્ષે વિકલન કરીશ. તો પહેલા x નું વિકલન t ની સાપેક્ષમાં કે t ની સાપેક્ષે વિકલન શું થાય? તો 2a તો પોતે અચળ વચ્ચે જોઈએ તો 2a તો એમ ના એમ આવે. આ t² એ ચલ આવી ગયો તો એમાં તો શું થાય? વિકલન કરું t ની સાપેક્ષે તો ઘાત આગળ એક ઘાત ઓછી. ઘાત આગળ એટલે શું થાય? 2 અને t ની એક ઘાત એટલે t કહેવાય. ઘાત આગળ એક ઘાત ઓછી એટલે આ તો શું થયું? 480. યસ, એટલે આપણે હવે ડાયરેક્ટ આવવું જોઈએ. પછી જે dy/dt y ના t ની સાપેક્ષે વિકલન કરો તો a અચળ પદ છે અને આ t ની 4 છે એને 4t³ લખાય. વિકલન કરું તો એનો મતલબ કે 4at³ છે. યસ, હવે મારે dy/dx શોધવું હોય તો શું કરવું પડે? dy/dt અને dx/dt. બરાબર છે. તો dy/dt એટલે શું છે? 4at³ अपन 4at. 4 એ 4 એ ગયા t³ માં t જાય t² વધે. આ t² આપણો શું આવી ગયો? આન્સર આવી ગયો. આ વળવું જોઈએ. બસ આ રીતે વિકલન કરીએ અને બે ફંક્શન આપેલા હોય કોઈ પ્રચલના તો એનો લોપ કર્યા વગર આપણે શું કરવાનું? એનું ડેરિવેટિવ મેળવવાનું વાત છે. એટલે આના કોઈ એક્ઝામ્પલમાં આખા સ્વાધ્યાયમાં કોઈ એવો એક્ઝામ્પલ નથી જેમાં તકલીફ પડે. એ તકલીફ વાળા જે ગણી દઈશું આપણે. ચલો પછી બીજો ત્રીજો ચોથો આવું બધું આવડશે. પાંચમો સીધો ગણીએ.
ફિફ્થ એક્ઝામ્પલ શું કહે જુઓ x = cos θ minus cos 2 θ. yes, y = sin θ minus sin 2 θ. चलो वांधो नहीं विकलन करो विथ रिस्पेक्ट टू थीटा અહીંયા પ્રચલ સ્વરૂપે શું છે થીટા તો dx / dθ લઈ લો તો dx / dθ cos θ નું વિકલન minus sin θ માઈનસ તો ઓલરેડી છે cos θ નું વિકલન શું થાય minus sin θ વધારામાં 2 θ છે પાછળ અહીંયા તો થીટા છે તો થીટા નું વિકલન 1 અહીંયા 2 θ છે તો 2 θ નું વિકલન શું થાય 2 થવું જોઈએ ને ધ્યાન રાખજો આ વસ્તુ એનો મતલબ એમ કે માઈનસ માઈનસ પ્લસ સાઈન છે અને આ 2 છે તો 2 sin અહીંયા 2 θ આવશે 2 θ minus sin θ આવું લખાય આ ફંક્શન ને y sin θ નું વિકલન cos θ અને θ નું વિકલન 1 એટલે મતલબ તો માઈનસ તો છે sin θ નું વિકલન cos θ 2 θ છે તો cos 2 θ 2 θ નું વિકલન શું થાય 2 થાય તો આ થઈ ગયો cos θ minus cos 2 θ 2 cos 2 θ બરોબર છે હવે શું કે dy/dx લો તો આ dy/dθ આ શું કરું કે dy/dθ अपन dx/dθ dy/dθ આવ્યો cos θ minus 2 cos 2 θ 2 sin 2 θ minus sin θ ક્લિયર આવડેલી વાત છે આનું સિમ્પ્લિફિકેશન કે થાય એમ લાગતું નથી ચાલશે ચલો એટલે આવડશે બરાબર चलो આગળ જઈએ તો સારા એક્ઝામ્પલ પકડી લઈએ છઠ્ઠો સાતમો છઠ્ઠો એક્ઝામ્પલ જો આવડવાનું હોય તો સાતમો લઈએ ગણીએ ચલો શું કહે છે સિક્સ્થ x = a છે थीटा minus sin थीटा અને y = a તો છે 1 plus cos थीटा બરોબર હવે આના થીટા ની સાપેક્ષમાં વિકલન dx / dθ બરાબર એ તો અચળ પદ છે એટલે કશું કરવાનું ના હોય ગુણાકારમાં છે પછી એટલે થીટા નું વિકલન અંદર 1 minus sin थीटा નું વિકલન cos थीटा વાર્તા પૂરી અહીંયા dy/dθ લઉં એ અચળ પદ છે 1 નું વિકલન 0 cos θ નું વિકલન minus sin θ એનો મતલબ કે આ શું આવ્યું minus a sin θ થયું તો dy/dx કરું તો શું થાય dy/dθ अपन dx/dθ dy/dθ बराबर minus a sin θ dx/dθ એટલે a 1 minus cos θ ઓલરેડી એ તો કેન્સલ થાય છે માઈનસ sin θ ને હું શું લખી શકું 2 sin θ/2 cos θ/2 અહીંયા દેખાય છે સિમ્પ્લિફિકેશન થયું કારણ કે આ 1 minus cos ડબલ y છે 1 minus cos ડબલ હોય તો 2 sin θ/2 આવે तो 2 कैंसिल करो sin कैंसिल एक एक जाए cot अपन sin minus cot θ/2 बरोबर है तो आ થઈ ગયો dy/dx આપણો સાતમું એક્ઝામ્પલ લઈ લો સાતમા એક્ઝામ્પલ માં શું થાય એમ જોયું
ડિફાઇન થયું છે sin cube t चलो सॉरी અહીંયા જાઓ sin cube t अपन अंडर रूट में cos 2t चलो and y is equal to cos cube t अपन अंडर रूट में cos 2t આટલી વાત છે what do you do सबसे पहले dy dx by dt कर दઈએ dx by dt શું થાય છે t ની સાપેક્ષે વિકલન કરવાનો ભાગાકારનો નિયમ વાપરવો પડશે છેદ m નો m અંડર રૂટ cos 2t m ના m ચલો sin cube t નું શું થાય ઘાત આગળ એક ઘાત ઓછી 3 sin square t sin t નું પાછું cos t કરવું પડે યસ નિયમના માઈનસ લગાવવાના છે sin cube t m ના m અંશ m નો m છેદનું વિકલન रूट x નું વિકલન શું થાય रूट x નું વિકલન થાય 1/2 रूट x એટલે મીન્સ કે 1/2 रूट cos 2t બરાબર 1/, અને પછી cos 2t નું વિકલન શું થાય -sin 2t અને પાછું sin નું વિકલન 2t નું વિકલન 2 અને આ માઈનસ છે ધ્યાન રાખો આ 2 કેન્સલ થશે ધ્યાન રાખો આ વર્ગમૂળમાં cos 2t છે અને છેદમાં છેદનો વર્ગ બાકી રહે છે આ છેદ છે છેદમાં છેદનો વર્ગ એટલે cos 2t નો વર્ગ એટલે cos 2t જ થાય હવે યાર આ જે પદ છે અંડર રૂટ 2 તો ઉડી ગયા છે cos √t જેવી રૂટ અહીંયા જતો રહે એટલે ગુણાઈ જાય તો શું આવી જશે ખાલી cos 2t થઈ ગયું into 3 sin square t cos t बराबर माइनस माइनस प्लस चलो વધ્યું શું તો કે sin cube t અને sin 2t એટલે 2 sin t into cos t લગાય લખ્યું છે sin 2t નું મેં શું લખ્યું 2 sin t into cos t કેમ કારણ કે sin અને cos કોમન નીકળે છે એટલે કોમન કાઢશું અહીંયા છેદમાં શું વધ્યું કહેવાય કે છેદમાં વધ્યું છે cos 2t તો હતો અને અંડર રૂટ વાળો આવ્યો એટલે 1 + 1/2 cos 2t તો હતો અંડર રૂટ વાળો cos 2t આવ્યો ચલો સાદી ભાષામાં અહીંયા લઈ ગયા હવે sin θ cos θ કોમન લઉં કારણ કે એટલું જ નીકળે એવું છે અહીંયા વધે છે 3 cos 2θ sin θ sin t દુ t માં છે t માં થીટા કે લખ્યો છે જોઈ લેજો sin t વત્તા એક sin જતો રહ્યો સોરી અહીંયાથી કાઢો આ sin cube t m ના 2 m ના cos જતો રહ્યો એટલે આટલું બનશે બરોબર છે ને હા ક્લિયર વાત પરિણામ નંબર 1 અપાય એવું છે ધ્યાન રાખજો આપણી જગ્યા બહુ જ ખૂટવાની જેવી આશા છે આને નોટ કરો તો એક મિનિટ આને નોટ કરો સ્ક્રીનશોટ લઈ લો શું આવ્યું છે નોટ કરો બરોબર છે હવે કરીશ આપણે ડબલ ટીક્યુબી આ ભૂસી અને dy/dx કરીએ dy/dx માં શું આવે જુઓ r dy/dt t ની સાપેક્ષે વિકલન કરું છેદ m નો m √ cos 2t m ના m ચલો બરોબર છે અંશનું વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી ઉપર નાનું વિકલન cos નું વિકલન છે માઈનસ sin t થાય હા નિયમના માઈનસ છે અંશ m નો m cos cube t m ના m
આનું વિકલન શું થાય √x નું 1/2 √x cos 2t 2t નું વિકલન માઈનસ sin અને 2 ચલો છેદમાં તો છે છેદમાં શું આવે cos 2t અંડર રૂટ જતો રહે કારણ કે વર્ગ થાય છે છેદમાં છેદનો વર્ગ એનો મતલબ એમ કે મળે જ શું આ cos 2t આમ ગુણાઈ જશે પેલું આવ્યું તો cos 2t ચલો કચરો cos 2t અહીંયા છેદમાં પાછું પેલામાં cos 2t વધતું હશે કદાચ યસ હવે અહીંયા જો આ cos 2t ચલો 3 cos square t sin t આ માઈનસ છે માઈનસ cos cube t sin 2t નું જાય 2 sin t into cos t ચલો છેદમાં શું વધશે cos 2t અંડર રૂટમાં cos 2t બરોબર અંડર રૂટમાં cos 2t તો હશે સાદી ભાષામાં આ શું છે dy by dt આ dy by dt નું હજી એક પદ લખું તો શું આવે જો આ પહેલા પૂછવું પડશે આને યાદ રાખવા માટે હવે જુઓ સાદી ભાષામાં અહીંયાથી જે કોમન નીકળે છે અહીંયા લખું છું અને નીચે વાળું પદ છે આ તો ઉડવાના છે કારણ કે dy by dt આપણને આ પોતે છે dx dt તો dy by dx મળશે એટલે આ ભાગ્યા આ કરવાનું છે તો નીચેના પદ તો ઉડશે વધશે શું અહીંયા તો કે અહીંયાથી હું sin θ * cos θ sin t * cos t કોમન કાઢ દઉં ઉપરવાળા પદમાંથી તો અહીંયા 3 cos 2t into cos t પણ માઈનસ મારે કારણ કે માઈનસ હતો એટલે અને માઈનસ માઈનસ પ્લસ ચલો sin t cos t જતા રહે 2 cos cube t વધે ક્લિયર વાત થઈ ગઈ એનો મતલબ એમ આ છે dx by dt આ છે dy by dt તો dy by dt अपन dx by dt કરીએ તો શું મળે dy by dx મળે યસ એમાં કરવું શું પડે તો કે આ ભાગ્યા આ છેદ તો ઉડી જવાના છે અહીંયા છેદમાં શું છે cos 2t અંડર રૂટમાં cos 2t છેદ જતા રહ્યા અંશની વાત કરીએ ખાલી sin t જશે cos t જશે આ વધશે લખવું જોઈએ ધ્યાન રાખજો -3 cos 2t into cos t plus 2 cos cube t નીચે આ ઉડી ગયું છે અહીંયા વધે 3 cos t sin t અને અહીંયા sin cube t plus 2 sin cube t આટલું વધે છે સિમ્પ્લિફિકેશન કરવાની વાત છે આ બધું જવા દો dy by dx માં અહીંયા cos 2t નું વિકલન થાય cos 2t નું વિકલન cos ના ફોર્મમાં કરીએ તો આપણને ખબર છે કે 2 cos square t બરાબર 1 minus cos 2t 1 plus cos 2t થાય તો એનો મતલબ કે હું આ 1 પેલી બાજુ લઈ જાઉં તો cos 2t મળે તો cos 2t ની જગ્યાએ મારે શું લખવાનું છે 2 cos square t minus 1 તો આ -3 cos 2t ની જગ્યાએ શું લખું 2 cos square t minus 1 બરોબર છે પછી into cos t plus 2 cos cube t upon 3
cos 2t છે અહીંયા પણ sin વાળું ફોર્મ છે તો sin માં કન્વર્ટ કરવાનું છે cos 2t ને sin માં કન્વર્ટ કરો 1 - 2 sin square t થાય into sin t plus 2 sin cube t સિમ્પ્લિફિકેશન માં -3 અંદર જાય -6 અને આ cos એ અંદર જાય તો cos square into એટલે cos cube t -3 cos t plus 2 cos cube t नीचे 3 sin t અહીંયા 3 sin t -6 sin cube t plus 2 sin cube આ શું છે તો કે અહીંયા માઈનસ પ્લસ માઈનસ -4 cos cube t -3 cos t अपन नीचे 3 sin t -4 sin cube t आ થઈ ગયો cos 3 थीटा नीचे થઈ ગયું sin 3 थीटा એનો મતલબ કે cos 3 थीटा જવાબ આવવો જોઈએ cot 3 थीटा ક્લિયર વસ્તુ છે માઈનસ તો ઓલરેડી અમારી પાસે માઈનસ કાઢવું પડશે એટલે 4 cos cube थीटा plus 3 cos theta माइनस माइनस प्लस આવવું જોઈએ માઈનસ કોમન લઉં અહીંયા માઈનસ આવે ને અહીંયા માઈનસ આવે ક્લિયર વાત છે એટલે આપણે આ આન્સર કહેવાય cos 3 theta આન્સર આવવું જોઈએ જોઈ લેજો એકવાર ફરી વિડિયો મજા આવશે સારો એવો એક્ઝામ્પલ કહી શકાય આ એક જ લાંબો એક્ઝામ્પલ चलो આગળ જતા રહીએ આઠમું ગણી નાખીએ પછી બધા આવશે નવમું દસમું આઠમું એક્ઝામ્પલ શું કહે છે x = a cos t log 10t/2 અને y = a sin t અહીંયા હું કરું ખાલી dx dt t ની સાપેક્ષે વિકલન એ તો અચળ પદ છે cos t નું વિકલન થાય છે -sin t log 10t/2 હોય log હોય એટલે 1/10t/2 t/2 છે ને 10 નું શું થાય sec² t/2 અને t/2 નું થાય 1/2 t/2 નું વિકલન થાય 1/2 ખ્યાલ આવી ગયો પહેલા log નું એટલે 1/2 પછી 10 નું વિકલન sec² અને t/2 નું વિકલન 1/2 યસ I એમના -sin t sec એટલે cos² 1/cos² અને આ sin/cos એક cos ગયા નીચે આવે છે પ્લસ 1/2 sin t/2 cos t/2 આવે કારણ કે એક sec નો cos આવ્યો અને 10 નો sin આવ્યો બાકી એક cos જતા રહે છે આ 2 આવે ક્લિયર વાત થઈ ગઈ તો આ શું આવે છે એ -sin t plus sin t આમ જાય sin એ -sin² t plus 1/sin t આ મળ્યો dx/dt dy/dt શોધું તો a cos t કહેવાય હવે dy/dx કરું તો આ a cos t upon a 1 - sin² શું થાય cos² t થાય upon sin t છે તો ये cos² t upon sin t છેદનો છેદ અંશ તો રે a cos ગયા a ગયા છેદનો છેદ અંશ એટલે sin t નીચે cos t છે tan t આવે આન્સર તો tan t આપણો આન્સર થઈ ગયો ખ્યાલ આવવો જ જોઈએ 11 મો જુઓ 11 નું એક્ઝામ્પલ શું કહેવામાં આવે જો ઝડપથી
તો x આપ્યો છે અંડર રૂટમાં a sin ઇન્વર્સ t. વાહ, a sin ઇન્વર્સ t આપ્યો છે. y આપ્યો છે અંડર રૂટમાં a રેસ ટુ ઘાતમાં સોરી a રેસ ટુ sin ઇન્વર્સ t a raised to cos inverse t. Prove that dy by dx equal to minus y by x. આવું કરવાનું છે. સીધી વસ્તુ છે યાર, વિકલન કરો સાદી ભાષામાં. અહીંયા કરું ધારો કે dx by dt ની સાપેક્ષે વિકલન કરશું આપણે. તો x અને y ને log લેવા પડશે. મતલબ log લઈ લઈએ તો સિમ્પલ થઈ જશે. આ તો x કેવું કહેવાય? એમાં આ x કેવું કહેવાય તો કે a sin ઇન્વર્સ t અને એની કેટલી છે 1/2 ઘાત. આ y કેવું કહેવાય છે? a cos inverse t એની 1/2 ઘાત. એનો મતલબ કે a 1/2 sin inverse t, અહીંયા y બરાબર a 1/2 cos inverse t. log લગાવો. આ x હતો, log x શું થાય? log x બરાબર આ ઘાત આગળ જતી રહે 1/2 sin inverse t into a log a. બરોબર. હવે આનું વિકલન કરું તો 1/x dx dt. તો log a તો અચળ પદ છે, એમનું એમ લે. log a એમનું એમ 1/2 અચળ પદ એમનું એમ. sin ઇન્વર્સ t નું થાય 1/√1 minus t સ્ક્વેર થાય. બીજું આવ્યું અહીંયા log y લગાવો. તો log y બરાબર 1/2 cos inverse t log a. આ log લખાવે એટલે ઘાત આગળ આવી એવું કહેવાય. 1 અહીંયા વિકલન કરું 1/y dy by dx dy by dt t ની સાપેક્ષે. અચળ પદ એમને એમ, log a અચળ પદ છે એમને એમ. cos inverse t નું વિકલન 1/- √1 minus t સ્ક્વેર થાય. આટલો ફરક છે. તો અહીંયા આ x છે એ અહીંયા લઈ દઉં તો આ છે રેવા. આ x છે એને છે ને અહીંયા લઈ દઉં, ગુણાકારમાં અહીંયા x આવી ગયો. આ y છે એ ગુણાકારમાં અહીંયા લઈ દઉં, અહીંયા y આવી ગયો. હવે ભાગાકાર કરું dy by dx બરાબર dy by dt dx by dt. dy by dt શું લેવું? આ પદ ભાગ્યા આ પદ કરું 1/2 જતા રહે, log a જતા રહે, 1/1 minus t સ્ક્વેર જતા રહે, ખાલી માઈનસ વધે. અહીંયા ઉપર વાળું પદ માઈનસ y વધશે, નીચે વાળા પદમાં x વધશે. તો માઈનસ y by x આન્સર લાવવાનો તો આવી ગયો. ખ્યાલ આવે? આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. બીજી કોઈ કન્ડિશન વાળા એક્ઝામ્પલ આપણે જોવાના છે. ટેસ્ટર લાવો છે અને દ્વિતીય કક્ષાનું વિકલન જોવાના છે. દ્વિતીય કક્ષાનું વિકલન એટલે શું? સેકન્ડ ડેરિવેટિવ. ફિઝિક્સમાં જોઈ ગયા છો ક્યાં પ્રવેગ શોધવામાં કે આમાં કંઈકમાં. બરોબર છે? તમને કોઈ ટીચરની સાપેક્ષમાં પ્રવેગ આપેલા હોય અને તમે એટ કોઈ પોઈન્ટ આગળ એની વેલ્યુઓ શોધતા હતા, બધું હું ભણતો હતો, તમારી કઈ ખબર નથી. તો અત્યારે દ્વિતીય કક્ષાનું વિકલન સેકન્ડ ડેરિવેટિવ શું છે જુઓ. 29 મિનિટ થઈ ગઈ છે આપણી. દ્વિતીય કક્ષાનું વિકલન મતલબ કે ધારો કે y બરાબર કોઈ fx ફંક્શન આપતા હતા તો આપણે શું કરતા હતા? y' અથવા તો dy by dx અથવા તો
dy by dx x ની સાપેક્ષે વિકલન એને y ડેશ કહીએ અને એ કરતા હતા f ડેશ x હજી એ જે નવું પદ મળે એનું ફરીથી એક વિકલન કરો હજી એકવાર તો એને શું કહેવાય d by dx એટલે x ની સાપેક્ષે કોનું વિકલન છે dy by dx નું વિકલન કહેવાય એને શું લખાય ખબર છે તો કે એને y ડબલ ડેશ લખાય અથવા તો f ડબલ ડેશ ઓફ x તો આ શું થાય ખબર છે d by dx x ની સાપેક્ષે dy by dx નું વિકલન તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર થાય શું થાય d સ્ક્વેર y upon આ dx એનો વર્ગ d સ્ક્વેર y upon dx સ્ક્વેર ધ્યાન રાખજો d સ્ક્વેર y upon dx સ્ક્વેર ક્લિયર વાત એને y ડબલ ડેશ કહીશું એને f ડબલ ડેશ x કહીશું આ દ્વિતીય કક્ષાનું વિકલન કહેવાય આવડવું જોઈએ એક્ઝામ્પલ કરીએ વધુ મજા આવશે સીધું નવું સ્વાધ્યાય પકડી લઈએ આગળના સ્વાધ્યાયમાં એક બે એક્ઝામ્પલ સ્કીપ કર્યા છે એ જોઈ લેજો આવડે એવા છે એટલે તમને 6.7 માં જતા રહીએ સમજી લો કે સાદો પહેલો જ ક્વેશ્ચન મૂક્યો છે x સ્ક્વેર 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 3x 2 છે y બરાબર કરો સેકન્ડ ડેરિવેટિવ તો dy by dx કરું x ની સાપેક્ષે વિકલન અહીંયા શું થાય 2x અહીંયા 3x નું વિકલન 1 આ તો અચળ પદ છે સરવાળામાં અચળ પદ હોય તો 0 ખ્યાલ આવે છે આ તો શીખવાડ્યું ચલો બહુ ચર્ચા નહીં આનું આગળ d સ્ક્વેર y upon dx સ્ક્વેર કરો ફરીથી એકવાર વિકલન ફરીથી એકવાર વિકલન એટલે અહીંયા 2 આવી ગયું x નું વિકલન 1 અચળ પદ છે તો 0 આવશે એટલે આનું વિકલન 2 થશે ખાલી આવડવું જોઈએ બીજું જોઈએ x raised to 20 y બરાબર x raised to 20 તો dy by dx x ની સાપેક્ષે વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી હતી વાત પછી સેકન્ડ ડેરિવેટિવ એટલે d સ્ક્વેર y upon dx સ્ક્વેર એટલે શું થાય 20 એમનો એમ અચળ પદ છે x ની 19 ઘાત નું વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી એટલે ઘાત આગળ એટલે 19 એમના x નું વિકલન x raised to 18 19 to 38 એટલે 380 x ની 18 આવો આન્સર આવવો જોઈએ 380 x raised to 18 ત્રીજો આ બધા આવડશે સીધા પાંચમો છઠ્ઠો એક્ઝામ્પલ લઈ લઈએ પાંચમો સાતમો લઈએ પાંચમો એક્ઝામ્પલ શું દે આપણે y બરાબર x³ log x છે dy by dx બરાબર x નો ઘન એમના એમ log x નું વિકલન 1 log x એમના x³ નું વિકલન 3x² અને x નું વિકલન 1 પતી ગઈ વાત આથી ફર્સ્ટ ડેરિવેટિવ અહીંયા લખું તો આ શું થઈ જાય x² લખાય xx ઉડેલું વત્તા 3x² log x થાય આ થઈ ગયું dy by dx છે હજી હું સેકન્ડ ડેરિવેટિવ d સ્ક્વેર y upon dx સ્ક્વેર કરું d સ્ક્વેર y upon dx સ્ક્વેર x સ્ક્વેર નું વિકલન શું થાય 2x 3 અચળ પદ છે આનું વિકલન તો ગુણાકારનો નિયમ લાગશે અહીંયા બે પદ છે ચલો આ x સ્ક્વેર એનો log x નું વિકલન 1 upon x પ્લસ ચલો log x એમનો એમ x સ્ક્વેર નું વિકલન 2x આવું જાય આન્સર શું મળે કહેવાય d સ્ક્વેર y upon dx સ્ક્વેર નો d સ્ક્વેર y upon dx સ્ક્વેર નો 2x પ્લસ 3 પ્લસ અહીંયા xx ઉડી જાય 3x આવે 3x plus 2x 5x થાય પ્લસ 2x log x બરોબર આવડે એવું છે સાતમો જુઓ e raised to x એક્સપોનેન્શિયલ ફંક્શન જુઓ એક एक्सपोनेंशियल में चर्चा करिए e raised to 6x cos 3x
क्या होगा इसमें, क्या होगा? पहला तो y x ની સાપેક્ષે વિકલન dy by dx e raised to 6x એમને cos 3x નું વિકલન minus sin 3x અને 3x નું વિકલન 3 વત્તા cos 3x એમના ગુણાકારનો નિયમ વાપરે આનું આ એમના આનું વિકલન પછી cos 3x એમના e raised to 6x નું વિકલન e raised to 6x અને e raised to x નું વિકલન e raised to x થતું યાદ આવ્યું e raised to 6x નું વિકલન e raised to 6x થાય બાજુ 6x નું વિકલન શું થાય 6 અહીંયા જો એકલો x હોય તો અહીંયા 1 આવે એટલે કશું લખવાની ચિંતા ના હોય 6x છે તો એનું વિકલન કરવું પડે 6x નું વિકલન 6 થાય આ ચર્ચા થઈ ગઈ -3 sin 3x e raised to 6x plus cos 3x e raised to 6 આવડે एक काम करो हाँ 6 છે અહીંયા 6 છે e raised to 6x કોમન લો વધે શું 6 cos 3x minus 3 sin 3x આ તો dy by dx છે d2y by dx સ્ક્વેર કરું આનું ફરીથી વિકલન તો બંને ચલ છે જો i ચલ વાળું છે ને i ચલ વાળું બંનેમાં x છે ગુણાકારનો નિયમ લગાડું તો શું થાય e raised to 6x એમ ના આવે આનું વિકલન કરીએ આનું વિકલન થાય 6 cos x નું વિકલન થાય minus sin 3x અને 3 નું 3x નું વિકલન 3 minus 3 sin 3x નું cos 3x અને 3 નું પાછું 3 વત્તા હવે આ એમ ના એટલે કે 6 cos 3x minus 3 sin 3x અને e raised to 6x નું 6x નું વિકલન e raised to 6x થાય અને મલ્ટીપ્લિકેશન માં 6 આનું સાદું જાતે આપવું હોય આપી દેજો કામ કરજો શું થશે 6 તરી 18 minus 18 sin 3x e raised to 6x અને અહીંયા 6 તરી 18 e raised to sin 6x વાળું પદ આવશે અને cos વાળા પદો 6 3 તરી 9 આવે અને અહીંયા 6 6 36 આવે એટલે sin અને cos વાળા પદો અહીંયા એટલે અહીંયા cos વાળો પદ લખવાનું આવશે sin નો cos સિમ્પ્લિફિકેશન જાતે આવડે છે d2 by dx વિકલન કરી દીધું છે ગુણાકાર કરીને e raised to x વાળા ફોર્મમાં સિમ્પ્લિફિકેશન કરી દીધું બરાબર છે એના પછીનો એક્ઝામ્પલ જુઓ tan inverse x શું થાય તો હવે એક નાની વસ્તુ તો ખબર જ છે કે એક વિકલન તો શું થશે dy by dx 1/1 plus x square આટલું તો થઈ જ જાય વિકલન હજી સેકન્ડ ડેરિવેટિવ કરું d2y/dx તો શું થાય તો આમાં એમ થશે કે છેદ એમનો એમ અંશનું વિકલન એટલે 1 નું વિકલન થાય 0 ભાગાકારનો નિયમ લગાવજો છેદ એમનો એમ અંશનું વિકલન માઈનસ અંશ એમનો એમ છેદનું વિકલન શું થાય 2x થાય કારણ કે 1 નું વિકલન 0 x સ્ક્વેર નું વિકલન 2x એટલે છેદનું વિકલન ભાગાકારનો નિયમ યાદ છે ને ચલાયા નથી એવું સમજીને કે આપણે ચલાયા હતા બરોબર છે એક બે સ્ટુડન્ટ જે છે જોઈ લેજો જરા 1 plus x square નો હોલ સ્ક્વેર આ તો વિકલન આના જોડે ગુણાય 0 થશે આ -2x upon 1 plus x square નો સ્ક્વેર આ આન્સર થઈ ગયો d2 by dx સ્ક્વેર tan x નું વિકલન પડે ખબર છે આગળ દોડો 8માં પછી કયો એક્ઝામ્પલ આવે 9 10 આવડશે ચલો 9 10 માં કઈ ચિંતા નથી નવમો જો લઈ લો જોવો હોય તો
કેટલો થયો છે વિડિયો 40 એક કામ કરીએ આ બસ એક એક્ઝામ્પલ લઈ લઈએ પછી બહુ log x છે y બરાબર વિકલન કરો ઝડપથી તો y ડેશ લઈ લો પહેલું તો શું થાય log of x એટલે log of x હોય તો 1 upon x થાય તો 1 upon log x અને log x નું શું થાય પાછું 1 upon x થાય તો આ તો શું કહેવાય x log x ડબલ વાર વિકલન કરું તો આનું શું થાય કે છેદ એમનો એમ અંશનું વિકલન 1 નું વિકલન 0 માઈનસ અંશ એમનો એમ છેદનું વિકલન x log x નું વિકલન x એમનો ગુણાકાર વાપરશું x log x નું વિકલન x એમનો એમ log x નું વિકલન 1 upon x વત્તા log x એમનો એમ x નું વિકલન 1 એટલે લખવાનું છેદમાં છેદનો વર્ગ x સ્ક્વેર log x નો સ્ક્વેર તો આ તો 0 થાય માઈનસ x ઉડી ગયા 1 આવે તો માઈનસ 1 પ્લસ log x upon x સ્ક્વેર log x નો સ્ક્વેર આવું છે આન્સર આટલે સુધી રાખીએ આગળના એક્ઝામ્પલ પછીથી જોઈશું